રમણભાઈ ભટ્ટ મહારાજ. અચ્છા, આ મંદિર કાફી જૂનું છે હે ને? હા, 45 વર્ષ ઉપર થયું છે. જૂનું હશે, બરાબર. અહીંયા આ બધું સામગ્રી લખી છે એ મતલબ જમણવાર થાય છે હે ને? જમણવાર થાય છે બધાને આમંત્રણ. અચ્છા, બરાબર. જાહેર આમંત્રણ. એટલે જેને દાન કરવું હોય અહીં કરી શકે હે ને? હા, જેને સ્વેચ્છાએ જે પણ કંઈ આપવો એ આપે. બરાબર. અને આવી રીતે આ પત્રિકા પણ વેચવામાં આવે છે હે ને? પત્રિકા આપીએ છીએ. બરાબર. જાહેર આમંત્રણ બધાને ત્યાં જઈને આપીએ છીએ. બરાબર. બધું જ બરાબર. ત્યારબાદ આ જમવાનું ક્યાં હોય છે બધું? જમવાનું અહીંયા જ કરીએ છીએ. મંદિરમાંથી જમાડો? મંદિરમાં. બરાબર. બધું અહીંયા જ બનાવવાનું? હા, બધું અહીંયા બનાવીને અહીંયા. બરાબર. બધા કોઈ બી ધર્મના કોઈ બી મતલબ વ્યક્તિ આવી શકે કોઈ છે? પણ બધાય આવે જ છે. બરાબર. એટલે એના માટે દાન અહીંયા લેવામાં આવે છે? અહીંયા બધા જ આપે છે. બરાબર. ના, અહીંયા જે સ્વેચ્છાએ દાન આપે એમને? 8 તારીખે 11 વાગે જજા ચડી પછી અહીંયા આગળ જમણવારીનો પ્રોગ્રામ રાખેલો છે તો જાહેર આમંત્રણ છે. થેન્ક યુ. મિત્રો, ભાદરવા સુદ 9 અને 12 તારીખે આ મંદિરમાં ધ્વજા ચડાવવામાં આવવાની છે. એના માટે થઈને જે પણ દાતાઓએ જે દાન કર્યું છે તેલના ડબ્બે વગેરેનું, તો એમની અહીંયા યાદી બનાવવામાં આવી છે. તો મિત્રો, આજે આપણે આવી ગયા છીએ નડિયાદમાં પીજ રોડ ઉપર આવેલું રામાપીરનું મંદિર. આ મંદિરને આમ તો કોઈ ઓળખની જરૂર જ નથી, કારણ કે નડિયાદમાં બધાને આ મંદિર વિશે ખબર જ છે. અને ક્યારેક કોઈને લોકેશન આપી હોય તો એમ જ બધા કહે કે રામદેવ પીરના મંદિરે આવી જજે, હું ત્યાં જ ઊભો હોઈશ. એટલે આ મંદિરને કોઈ ઓળખની જરૂર નથી. આ એક ગાદી પણ કહેવાય કે રામાપીરની ગાદી પણ કહી શકાય આ મંદિરને. તો આ રીતના રામાપીરની મૂર્તિ છે. મંદિર કાફી મોટું છે અને કાફી જૂનું પણ છે. 40થી 50 વર્ષ જૂનું તો મંદિર આ છે જ. હા, એની સાથે નાના નાના મોટા મંદિરો પણ આવેલા છે. અહીંયા હવન કરવામાં આવે છે અને એની બાજુમાં જ આવેલું છે આ બીજું નાનું મંદિર. આ છે આપણે હનુમાનજીની મૂર્તિ અને સાથે છે આપણા રાધા કૃષ્ણ જે અહીંયા વિરાજમાન છે. એમની પણ ખૂબ જ લોભાવનીય મૂર્તિ છે અને એની સાથે જ બીજું આવેલું છે અંબા માતાની મૂર્તિ પણ છે અહીંયા. હા, એની સાથે બીજું આવેલું છે રામ, લક્ષ્મણ અને જાનકીજી. આ પણ અહીંયા વિરાજમાન છે. એમની મૂર્તિનું સ્વરૂપ પણ બહુ મોહનીય છે. સાથે છે આપણા ગનુ બાપા એટલે કે ગણપતિ દાદા, અને આ છે મહાદેવ. આજુબાજુના બધા જ શ્રદ્ધાળુઓ અહીંયા દર્શન કરવા આવે છે. મહાદેવની ખૂબ જ સરસ મૂર્તિ અહીંયા છે. સવારના ટાઈમે અહીંયા કાફી ભીડ હોય છે. આ રીતના બધા અભિષેક કરતા હોય છે. અને હા મિત્રો, અહીંયા ખાસ કરીને કેવડા તીજની પૂજા પણ કરવામાં આવે છે. બધી જ સ્ત્રીઓ જ્યારે તીજની કેવડા તીજની પૂજા કરવી હોય તો આ મહાદેવ પર જ આવે છે. હવે આગળ જઈએ આપણે તો નાની મોટી ડેરી મતલબ કે શીતલા માતા એ બધાની મૂર્તિ પણ છે.
આ તમે જોઈ શકો છો, આ છે આપણા સંતોષીમાં અને બાજુમાં આવેલા છે ગાયત્રી માતાજી. એમની પણ ખૂબ સુંદર મૂર્તિ છે અહીંયા. અને લાસ્ટમાં તમે જોઈ શકો છો, આ છે આપણા દત્ત મહારાજ, સોરી છે અંબે. તો મિત્રો તમે જોઈ શકો છો, અહીંયા કેવડા તીજની પૂજા થઈ રહી છે. નોર્મલી બધા જેન્ટ્સ મહારાજ હોય છે, પણ અમારા અહીંયા લેડીઝ મહારાજ છે, એ પણ બહુ જ સારી રીતે અમને પૂજા કરાવે છે. તો કોઈ લેડીઝોને કેવડા તીજની પૂજા કરવી હોય તો અહીંયા આવીને પૂજા કરી શકે છે. અને હા મિત્રો, જે પણ કોઈને અહીંયા પૂજા કરવા આવવું હોય તો સવારે 8 વાગ્યાથી લઈને બપોરના 1 વાગ્યા સુધી અહીંયા પૂજા ચાલતી હોય છે. 1 વાગે પછી, કારણ કે ભગવાન સૂઈ જાય છે, તો અહીંયા કેવડા તીજની પૂજા પછી નથી થતી. તો જેને પણ આવવું હોય એ સવારે આવી શકે છે. આ એનો ટાઈમિંગ છે. એની સાથે આપણે આ વિડીયો સમાપ્ત કરીએ છીએ. અને પ્લીઝ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.